અમદાવાદમાં જૂની અદાવતમાં યુવકને મોતને ઘાટે ઉતાર્યો। અમદાવાદના નારોલમાં જૂની અદાવતમાં યુવકનું માથું છૂંદીને મોતને ઘાટ ઉતાર્યો। પોલીસે મોડી રાત્રે હત્યારાની ધરપકડ કરી લીધી હતી। એક અઠવાડિયા પહેલા બબાલ થઈ હતી, જેને લઈ હત્યા કરવામાં આવી હતી। રિપોર્ટ બાય ચિરાગ પાટડિયા, અમદાવાદ। કાલે સાંજના 8 વાગ્યાના સુમારે નારોલ પોસ્ટના રંગોલીનગર વિસ્તારની બાજુમાં ટોરેન્ટની ઓફિસ પાસે આવેલા ગ્રાઉન્ડમાં ધ્રુવેન્દ્રસિંહ સન ઓફ રાજાસિંહ રાજાવતની હત્યા થઈ, જે અનુસંધાને તાત્કાલિક ડીસીપી સાહેબ અને એસીપી સાહેબની સૂચનાથી અલગ અલગ ટીમો બનાવી આરોપી પકડી પાડવામાં આવ્યો। આરોપીનું નામ છે રવિ ઉર્ફે બાપુ અમૃતભાઈ બોરાણા। આ બંને મિત્રો હતા। આરોપી અને મરણ જનાર બંને મિત્રો હતા અને એક અઠવાડિયા પહેલા બંને વચ્ચે બોલાચાલી ઝઘડો થયેલો, જેની અદાવત રાખી આરોપીએ મરણ જનારની હત્યા કરેલ છે। અગાઉ બંને મિત્રો જ હતા, પરંતુ અઠવાડિયા અગાઉ જે બંને વચ્ચે બોલાચાલી ઝઘડો થયેલો, તે અનુસંધાને આરોપીને ડર હતો કે જો આને હું જીવતો રાખીશ તો એ મને અથવા મારા બાળકોને મારી નાખશે। હત્યા આરોપીએ તલવારથી કરી છે અને અસંખ્ય ઘા શરીરે, હાથ ઉપર, મોઢા ઉપર અસંખ્ય ઘા કરેલા છે। આરોપી છે આરોપી રવિ ઉર્ફે બાપુ, કે જે છૂટક ફેબ્રિકેશનનો ધંધો કરે છે, તેના ઉપર અગાઉ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં મારામારીનો ગુનો પણ નોંધાયેલ છે। તેમજ જે મરણ જનાર છે તે છૂટક મજૂરીથી કંપનીમાં નોકરી કરે છે। આ મિત્રો હતા બધા, અને મિત્રો અવારનવાર એ ગ્રાઉન્ડમાં મળતા જ હતા અને ગ્રાઉન્ડમાં જ સાથે બેઠેલા હતા અને બોલાચાલીમાં એ દિવસે ઝઘડો થયો। હત્યાના દિવસે પણ બંને ત્યાં ગ્રાઉન્ડમાં જ હતા। હથિયાર એને અગાઉથી ત્યાં રાખતો તો ગ્રાઉન્ડમાં સંતાડેલું હતું। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।